સ્વાધ્યાય 8 દાખલા નંબર 18 તમને કહે છે વર્તુળ x² + y² = 16 અને પરવલય y² = 6x ના બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જો બહારનો ભાગ હોય એની પર ભાર દેવાનો છે. બહારનો ભાગ બરોબર છે. હવે આપણે આકૃતિ દોરીએ તો આમ કેવી આકૃતિ જો તમને ખબર છે આ x² + y² = 16 તો આ જે વર્તુળ છે એ 0 0 કેન્દ્ર વાળું એટલે ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે. હવે y² = 6x y² y અક્ષને સ્પર્શતો અને x ધન છે એટલે આ સાઈડ આવશે. y ને સ્પર્શતો આ પરવલય છે અને x ધન છે એટલે આ સાઈડ આવશે. હવે એનો આપણે જોઈએ કે આવૃત પ્રદેશ કેટલો તો કે આટલો બેયનો વર્તુળ દ્વારા અને પરવલય દ્વારા આવૃત પ્રદેશ કેટલો તો કે આટલો જ થઈ ગયો. રેડી? એનો બહારનો ભાગ એટલે આ ભાગ જો બહારનો ભાગ એટલે આ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આવો દાખલો એક આગળ આવી ગયો તો બરોબર છે. એમાં આવૃત પ્રદેશ આટલો ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હતું પણ અહીંયા એના બહારના ભાગનું કીધું છે. બહારનો ભાગ આવૃત પ્રદેશ છે એનો બહારના ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીંયા પોઝિશન જો આખા વર્તુળનું ક્ષેત્રફળ તમને મળી શકે બરોબર છે πr² સૂત્ર અનુસાર. હવે આટલો ભાગ જો મળી જાય તો એમાંથી વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખો આ ભાગ તો માંગેલ ક્ષેત્રફળ મળી જશે. રેડી? તો અહીંયા પહેલા આપણે શું કરશું તો પહેલા તો તમારે અહીંયા આ છેદ બિંદુ જોશે બે એટલે આપણે અહીંયા એમ કે x² + y² = 16 તો y² અને y² = 6x છે. y² ની કિંમત અહીંયા મૂકી દઈ તો therefore x² + 6x 6x મૂક્યા અહીંયા 16 આ બાજુ. રેડી? તો આપણે જોઈએ કે 8 × 16 8 માંથી 2 બાદ કરો એટલે 6 એટલે x + 8 0 therefore x = -8 x = 2. હવે આપણે અહીં કિંમત મૂકીએ કોઈ પણ એકમાં તો y² = 6 - 8 તો y² = 845 પણ કેવા આવશે માઈનસ આવશે જે શક્ય નથી. શા માટે? વર્ગ કોઈ દિવસ માઈનસ હોય નહીં. પોઈન્ટ સેકન્ડમાં x² = 6 અને ગુણ્યા 2 તો y² = કેટલા આવશે 6 × 12 તો y = +or - 4 તેની 12 એટલે 2√3 આવશે છેદ બિંદુ. બરોબર? હવે એકવાર 2 અને એકવાર પ્લસ અને x = અને એકવાર માઈનસ એટલે આ જે બિંદુ છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ પ્રથમ ચરણમાં જે બે ધન 2 અને આ 2√3 આ ફોર્થ ક્વાડ્રન્ટ 2 - 2√3 રેડી આ રીતે આવશે. હવે આપણને આ છેદ બિંદુ મળ્યા બરોબર છે. હવે આપણે y અક્ષ લઈએ y અક્ષ તો અહીંયા આપણે y અક્ષમાં કેટલા તો કે -2√3 થાય અને અહીંયા +2√3 y અક્ષમાં. રેડી? તો આગળ દાખલા અનુસાર જ આપણે દાખલો કરશું બરોબર છે. આટલું પેલા ક્ષેત્રફળ શોધીને વર્તુળમાંથી માઈનસ કરી નાખશું. હવે જો આ ભાગ છે એ માંગેલ ક્ષેત્રફળ A = આપણે એમ કહીએ કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ આ ભાગનું ક્ષેત્રફળ તો એ ભાગનું ક્ષેત્રફળ એટલે ડાયરેક્ટ હું ઇન્ટિગ્રેશન વાળો ભાગ લઉં છું. ઇન્ટિગ્રેશન એમાં લિમિટ y અક્ષ લઉં છું -2√3 to +2√3. હવે અહીંયા મેં y અક્ષ લીધી છે. y અક્ષ એટલે dy એટલે કે x dy પણ આપણે અહીંયા કેવી પોઝિશન છે જો આ ભાગમાંથી y અક્ષ લીધી આ જે અર્ધવર્તુળ વાળો ભાગ છે એમાંથી
આ ભાગ બાદ કરી નાખીએ, બરોબર છે, આવું આવી ગયેલું છે, બરોબર, તો આપણે એમ કહી શકીએ કે આ ક્ષેત્રફળ મળશે. હવે ઈ ક્ષેત્રફળ આખા વર્તુળમાંથી બાદ થાય એટલે ભાગેલ ક્ષેત્રફળ મળી જાય. એટલે અહીંયા પોઝિશન તમારે સમજવાની છે, y અક્ષ એટલે x1 x2 અહીંયા dy, y અક્ષ લીધી છે એટલે dy, અને આપણે જોઈએ કે આ ભાગ આપણે આખો વર્તુળ છે, આ x1 છે, આ x2 છે, તો x1 x2 dy. હવે વર્તુળ એટલે પાઈ r સ્ક્વેર, પાઈ r, જો અહીંયા r સ્ક્વેર 16 મળે છે તમને, તો r કેટલા 4 મળશે, એટલે અહીંયા પાઈ r સ્ક્વેર 4 નો વર્ગ ઇન્ટિગ્રેશન. હવે પણ અહીં જો -2√32 +2√3 આપણે જોઈએ કે આ રીતે આપણે જોઈએ કે અહીં 0 મૂકી શકીએ સંકલનના નિયમ અનુસાર, આગળ બે વડે ગુણી શકીએ, બરાબર, સંકલનના નિયમ અનુસાર. તો આપણે કહી શકીએ કે 0 to 2√3 અને અહીંયા x1 જો x1 x2 + y2 16. આ x1 એટલે y2 સામેની બાજુ 16 - y2, x √ આ 4 નો વર્ગ કરી નાખી અને આ y2, એટલે x1 તમને આટલો મળે છે. x2 તો x2 માં y2 6y, y2 6x, સોરી આ 6 છેદમાં, તો આપણે જોઈએ કે x2 y2/6, x2 y2/6. પેલા તો x1 √ માં 4² માઈનસ 4 નો વર્ગ માઈનસ y2, પછી x2 y2/6 આ dy, y2/6 dy. હવે ચોકે રૂટ 16 પાઈ માઈનસ 2 ઇન્ટિગ્રેશન 0 to ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન આવશે, હવે સોરી, બરોબર. હવે આનું સૂત્ર y/2 √ a² - y² એટલે 16 - y² પ્લસ sin a²/2 16 ના છેદમાં 2 sin ઇનવર્સ આપણે એમ કહી શકીએ x/2 y/4 પછી માઈનસ y3/3 × 6 આ જે 6 પડ્યા છે, અને અહીંયા આપણે જોઈએ 0 to 2√3. હવે આપણે જોઈએ કે આ 16 પાઈ, બરોબર છે. હવે અહીંથી 2 અંદર લ્યો તો હશે, બરોબર છે, 2 અંદર લઈ લ્યો તો માઈનસ આપણે જોઈએ કે y √16 - y², અહીંયા 2 અંદર લીધા એટલે 2 2 ગયા, અહીંયા 16 વધશે, પછી અહીંયા sin ઇનવર્સ y/4 માઈનસ y3/18 0 to 2√3. હવે કિંમત મૂકીએ, અપર લિમિટ 2√3 છે, એટલે અહીંયા આવશે 16 પાઈ માઈનસ ની અંદર y ની જગ્યાએ આ 2√3 પછી અંડર રૂટ આ 16 પછી 2√3 નો સ્ક્વેર, બરોબર, એટલે 4 3 અહીંયા 12 થશે, એટલે અહીંયા આવશે 12 પ્લસ 16 sin ઇનવર્સ y ની જગ્યાએ આ 2√3/4, તો 2 કેન્સલ એટલે √3/2, એટલે અહીંયા આવશે √3/2. પછી અહીંયા y નો ઘન, તો આપણે એમ કહીએ કે 2√3 y નો ઘન 2√3 એટલે 8, પછી અહીંયા આવશે 9 અને √3, બરોબર છે. ફરીથી આપણે એમ કહી શકીએ કે 2 નો ઘન એટલે આ 3 √3 ગુણ્યા √3 √3,
તો અહીંયા √3 ગુણ્યા √3 ગુણ્યા √3 તો 8 ગુણ્યા 3 અને √3 એટલે 24 √3 સોરી 24 8 તરી 24 √3 માઈનસ 24 √3 બાય 18 અને આપણે જોઈએ કે લોઅર લિમિટ 0 છે અહીંથી 0 મૂકવાનું ચાલુ કરશો એટલે 0 જ રહેશે એટલે આ -0 હવે સાદા રૂપમાં 16 પાઈ માઈનસ આ 2 √3 હવે અહીંયા 16 - 12 એટલે 4 4 નું વર્ગમૂળ 2 પ્લસ 16 હવે અહીંયા બાળકો ખાસ ધ્યાન રાખવાનું sin ઇન્વર્સ √3/2 √3/2 તો π/3 હવે અહીંયા 6 3 18 6 3 18 6 4 24 હવે અહીંયા પોઝિશનમાં 4 √3/3 6 3 18 6 4 24 હવે સાદા રૂપમાં 16 પાઈ માઈનસ 4 √3 પ્લસ 16 પાઈ અપોન √3 માઈનસ 4 √3/3 16 પાઈ આ માઈનસ હવે બાળકો અહીંયા માઈનસ આપણે છૂટું પાડી નાખીએ એક વખત માઈનસ 4 √3 માઈનસ 16 પાઈ છેદ 3 પ્લસ 4 √3/3 લસા 3 16 તેરી 48 પાઈ 3 4 12 √3 माइनस 16 पाई प्लस 4 √3 હવે 48 માઈનસ 16 આ 2 3 32 પાઈ બરોબર છે 32 પાઈ પછી માઈનસ 12 √3 માંથી પ્લસ 4 એટલે 8 √3 વધશે બાય 3 सामान्य काढिए तो 8 सामान्य निकलશે જો 8 सामान्य निकले 8/3 8 4 32 પાઈ 8 सामान्य એટલે અહીંયા √3 વધશે સાદું આગળ લખતું નથી દાખલા નંબર છે 18 છોકરો અહીંયા આપણે 2 વડે ગુણ્યા બરોબર છે અંદર બધાયને 2 વડે ગુણ્યા તો અહીંયા છે ને 2 વડે ગુણતા ભૂલાઈ ગયા છે તો અહીંયા આપણે કેટલા તો આપણે જોઈએ કે 24 દુ 48 થશે 24 દુ 48 એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું થાય 2 ગુણ્યા 24 બરોબર છે તો અહીંયા આપણે કહી શકીએ 6 3 18 અને આપણે જોઈએ કે 6 તેરી 18 6 4 24 6 4 24 તો અહીંયા આપણે કહી શકીએ કે 8 ના છે 8 √3 4 દુ ને 8 8 √3 છેદમાં 3 અહીં 8 √3 છેદમાં 3 8 √3 છેદમાં 3 8 √3 છેદમાં 3 તો અહીં કેટલા આવશે જો -12 પ્લસ 8 તો -4 વધે -4 વર્ગમૂળ 3 -12 √3 માંથી પ્લસ 8 √3 બાદ એટલે -4 √3 અને અહીંયા સામાન્ય છે ને 4 નીકળશે જો 4 એટલે 8 4 અને છેદમાં 3 છે ઈ તો એમને મૂકી દેવાના રહેશે હવે અહીંથી 4 નીકળે એટલે 8 4 32 અને 4 નીકળી જાય એટલે આ તમારો આન્સર છે અહીંયા આપણે 2 વડે ગુણતા ભૂલ્યા કારણ કે આગળ 2 હતા ઈ બધાને 2 વડે ગુણ્યા અહીંયા લગી બરોબર છે અહીંયા ગુણતા ભૂલાઈ ગયા હતા બધું રેડી છે છોકરાઓ દાખલામાં સાદું રૂપમાં કાળજી રાખવાની જો તમે સમજી શકો છો એક જગ્યાએ 2 વડે ગુણતા ભૂલાઈ જાય એટલે દાખલાના જવાબમાં ઘણો ફેરફાર થઈ જાય છે બરોબર ખાસ કાળજી રાખવાની આટલી કાળજી રાખી છતાં પણ આપણે જોઈએ કે 2 વડે ગુણતા ભૂલી ગયો તો આ દાખલો 2 થી 3 વાર ગણવાનો સમજો જો આટલા ભાગવાળો દાખલો આગળ આવી ગયો છે આ એક જ દાખલો છે બરાબર 2 થી 3 વાર તમારે લખવાનો રહેશે
પ્લસ ઈ ઉપરાંત તમારે બે વાર મોઢે ગણવાનું રહેશે તઈ સમજાય આના. રેડી?